હેલો એવરીવન, BSM 3 મીરાના પદો. તેમાં આપણે છેલ્લો પ્રશ્ન જોવાનો છે. મીરાબાઈનું જીવન કવન, તેમનો ઉછેર, તત્કાલીન સામાજિક પરિવેશની ચર્ચા કરો અથવા મીરાબાઈના જીવન જર્મનની રજૂઆત કરો અથવા મીરાબાઈની જીવન ઝાંખી રજૂ કરો અને મીરાબાઈનો જન્મ, ઉછેર અને તત્કાલીન સામાજિક પરિવેશની ચર્ચા કરો. આ બધા એક જ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. તો જોઈએ. નિરંજન ભગતે મીરા વિશે લખ્યું છે કે મીરા હૃદયસ્પર્શી હતી, ભક્ત હતી, સંત હતી. એનું દર્શન એકતાનું દર્શન હતું, સમન્વયનું દર્શન હતું, સામંજસ્યનું દર્શન હતું, સર્વધર્મ સંભાવનું દર્શન હતું. મીરા કોઈની ન હતી, તે સૌની હતી અને કોઈ એનું ન હતું અને સૌ એનું હતું. એનામાં સગુણ સાકારનો અનુભવ છે અને નિર્ગુણ નિરાકારનો અનુભવ છે. સમકાલીન વિષ્ણુ ભક્તિ, શિવ ભક્તિ, રામ ભક્તિ, ભક્તિ માર્ગથી અને સંત પરંપરાથી પણ મીરા પર છે. મીરા એટલે હૃદય, માનવ હૃદય. આમ નિરંજન ભગતે મીરા વિશે લખ્યું છે. ગુજરાત અને રાજસ્થાનની સંપત્તિ સમી મીરા એ કોઈ વ્યક્તિ નહોતી. મીરાએ ગુજરાત અને રાજસ્થાન બંનેમાં તેમને પોતાનું જીવન વિતાવ્યું, એટલે કે ગુજરાત અને રાજસ્થાનની સંપત્તિ તરીકે તેને ઓળખવામાં આવે છે. તો કે ગુજરાત અને રાજસ્થાનની સંપત્તિ મીરા એ કોઈ વ્યક્તિ નહોતી, પણ અપૂર્વ ભાવના હતી. એની કવિતામાં હૃદયનો સ્વાભાવિક ઉદ્ગાર જોવા મળે છે. એની ભક્તિ કવિતા સાહિત્યમાં અલગ જ ભાત પાડે છે. મીરાની અનુભૂતિમાં સચ્ચાઈ છે અને ઉત્કટતા પણ છે. આ બધું મીરાબાઈના જીવન વિશે અલગ અલગ કવિઓએ મતદાનો આપ્યા છે. મીરાની અનુભૂતિમાં સચ્ચાઈ છે તો ઉત્કટતા પણ છે. કૃષ્ણની એ ભવોભવની દાસી છે, એટલે કે કૃષ્ણની જે અખંડ સેવા કરે ભવોભવ, જન્મો જન્મ, એટલે તેને ભવોભવની દાસી તરીકે ઓળખાવી છે. એણે વિપ્રલંબ શૃંગારનું મર્મસ્પર્શી નિરૂપણ કર્યું હતું. મીરાબાઈએ મોટી સંખ્યામાં પદો આપ્યા છે અને કેટલાક પદો આત્મકથનાત્મક છે. મીરાબાઈએ ઘણા બધી મોટી સંખ્યામાં પદો પણ આપ્યા છે, આત્મકથનાત્મક, શૃંગાર રસમો, જ્ઞાન વૈરાગ્ય ભક્તિના. આ બધા ઘણા બધા પદો મીરાબાઈએ ગુજરાતી સાહિત્યમાં આપેલા જોવા મળે છે. આવા પદોમાંથી એના જીવન અને તત્કાલીન સામાજિક પરિવેશની માહિતી પ્રાપ્ત થાય છે. જન્મ, ઉછેર અને તત્કાલિક સામાજિક પરિવેશ વિશે આપણે હવે જોઈએ. મીરાબાઈના જન્મસ્થળ, જીવનકાળ અંગે જુદા જુદા મતો પ્રવર્તે છે. મીરાબાઈના જન્મસ્થળ, જીવનકાળ અંગે જુદા જુદા મતો પ્રવર્તે છે. એક મત અનુસાર મીરાનો જન્મ 1498માં મેડતામાં થયો. કે અલગ અલગ જન્મ પ્રમાણે તેનો વિદ્વાનો અલગ અલગ મતો આપે છે. તો એક મત અનુસાર મીરાનો જન્મ 1498માં મેડતામાં થયો હતો તેવું જાણવા મળે છે. બીજા મત પ્રમાણે મીરા ઈસવીસન 1502થી 3માં જન્મી હતી. બીજા મત પ્રમાણે આપણે જોવામાં આવે છે કે મીરા ઈસવીસન 1502થી 1503માં જન્મી હતી. પશ્ચિમ મારવાડના મેડતા ગામમાં વીર દુદાજી રાઠોડના પુત્ર રત્નસિંહને
તેઓ મીરાનો જન્મ થયેલો. પશ્ચિમ મારવાડ એટલે કે રાજસ્થાનમાં મીરાનો જન્મ થયેલો. પશ્ચિમ રાજસ્થાનના મેડતા ગામમાં. વીર દુદાજી રાઠોડના પુત્ર રત્નસિંહને તેઓ મીરાએ જન્મ લીધો. એટલે કે તેમના દાદાને વીર દુદાજી પાસેથી પોતાનું જીવન વિતાવે છે અને તે મોટી થાય છે વીર દુદાજી પાસે. લગભગ ઈસવીસન 1516માં અક્ષય તૃતીયાના દિવસે મીરાના લગ્ન ચિત્તોડના રાણા સંગ્રામસિંહના મોટા દીકરા ભોજરાજ સાથે થયા હતા. તેના લગ્ન નાની ઉંમરમાં એટલે કે ઈસવીસન 1516માં અક્ષય તૃતીયાના દિવસે જે ચિત્તોડના રાણા સંગ્રામસિંહ છે તેમના મોટા દીકરા ભોજરાજ સાથે થયા હતા તેવું વિદ્વાનોની મત પ્રમાણે આપણને ગુજરાતીમાં જોવા મળે છે. કર્નલ ટોડની ગણતરી પ્રમાણે મીરાનું આયુષ્યકાળ ઈસવીસન 1418થી 1468નો માનવામાં આવે છે. કર્નલ ટોડની ગણતરી પ્રમાણે કેટલાક વિદ્વાનોએ મીરાનો જન્મ સમય ઈસવીસન 1496થી 1503 વચ્ચેનો સ્વીકાર્યો છે. 1496થી 1503 વચ્ચે પણ મીરાનો જન્મ અમુક વિદ્વાનોએ સ્વીકારવામાં આવેલો છે. ઈસવીસન 1515-16માં મીરાના લગ્ન ભોજરાજ સાથે થયાનું મનાય છે. 1516માં 1523થી 28માં મીરા વિધવા બની હશે એવું વિદ્વાનો સ્વીકારે છે. ખૂબ જ નાની ઉંમરમાં તેના લગ્ન પણ થઈ ગયા અને નાની ઉંમરમાં તેના પતિનું મૃત્યુ પણ થઈ ગયું. 1533માં મીરા પોતાના પિયર મેળતા પાછી ફરી હતી. જ્યારે તેમના પતિ ભોજરાજનું અવસાન થાય છે ત્યારે તેમના જે સાસરિયા પક્ષવાળા હોય છે તેમના ભોજરાજના જ્યેષ્ઠ ભાઈને બધા તેમને ખૂબ જ દુઃખ આપતા હોય છે. એટલે તે પાછી ભોજરાજના મૃત્યુ પછી તે પાછી પિયર પાછી આવી હતી, પાછી ફરી હતી. અને ઈસવીસન 1538માં એ વજ્રભૂમિ વૃંદાવનની યાત્રાએ ગયાનું માનવામાં આવે છે. કે આ પછી તે વૃંદાવનની યાત્રાએ નીકળી ગઈ હતી. આમ ઈસવીસન 1533માં મીરા પોતાનું પિયર મેળતા પાછી ફરી હતી અને ઈસવીસન 1538માં એ વ્રજભૂમિ વૃંદાવનની યાત્રાએ ગયાનું માનવામાં આવે છે. 1543ની આસપાસ એ ગુજરાતમાં દ્વારકા આવી હતી અને લોકવાયક પ્રમાણે તે મીરાનું દેહાંત દ્વારકામાં જ થયું હતું. કે ઈસવીસન 1543માં અમુક લોકવાયકાઓ પ્રમાણે આપણે ગુજરાતીમાં આપણે જોઈ શકીએ છીએ કે તે દ્વારકા આવી હતી અને પછી તેનું બધું જ જીવન તે પાછળનું દ્વારકામાં વિતાવ્યું હતું. લોકકથા મુજબ મીરાબાઈની નણંદનું નામ ઉદાબાઈ હતું. મીરાબાઈની નણંદનું નામ ઉદાબાઈ હતું. મીરાના આત્મકથાનાત્મક પદોમાંથી મીરાના જીવન સંબંધિત માહિતીઓ મળે છે. એટલે કે મીરાની જે અમુક માહિતીઓ છે તેમના આત્મકથાના પદોમાંથી મળી આવતી હોય છે. એટલે કે મીરાના આત્મકથાનાત્મક પદોમાંથી તેમની માહિતી મળે છે. મીરાના કેટલાક પદોમાં તેના ગુરુનું નામ રૈદાસ હતું. મીરાના કેટલાક પદોમાં તેના ગુરુનો ઉલ્લેખ કરેલો છે, તેમનું નામ રૈદાસ હતું એવું જણાય છે. કેટલાક પુરાવામાં મીરાના ગુરુનું નામ જેમલ દર્શાવ્યું છે. કે અમુક વિદ્વાનો દ્વારા સર્ચ કરવામાં તેમના ગુરુનું નામ રૈદાસ જાણવામાં આવ્યું છે, તો અમુક પુરાવા આધારે તેમના ગુરુનું નામ જેમલ દર્શાવવામાં આવ્યું છે. કર્નલ ટોડ મીરાને દુદાજીની પુત્રી અને રાણા કુંભાની પત્ની તરીકે ગણાવે છે.
કર્નલ ટોડ છે જે તે મીરાને દુદાજીની પુત્રી અને રાણા કુંભાની પત્ની તરીકે ગણાવે છે. મીરાને કેટલાક પદોમાં મીરાને નાથપંથી બાબાની અસર હોવાનું જણાવાયું છે. અમુક પદોની સર્ચ કરવા બાદ તેમાંથી જાણવા મળે છે કે તે મીરા નાથપંથી બાબાની અસર હોવાનું જાણવા મળે છે. નવલકથાકાર દર્શક નોંધે છે કે મીરા એક પ્રયોગવીર સાધિકા છે. તેને તો હરિમિલન કી આસ છે. આ માર્ગે જે કોઈ જાય તેની સાથે ચાલવા તૈયાર છે ને મોતીની માળા પહેરવાની મળે તો પણ તે તૈયાર છે. આમ દર્શક મીરા વિશે નોંધે છે. ડૉક્ટર ગેટ્સ માને છે કે મીરાનો દેહાંત દ્વારકામાં થયો નહોતો. અમુક વિદ્વાનો માને છે કે મીરાનો દેહાંત દ્વારકામાં થયો નહોતો, પરંતુ અમુક પુરાવાઓને આધારે વિદ્વાનોને પુરાવા મળે છે કે તેમનો દેહાંત દ્વારકામાં થયો હતો. આ રીતે લોકકથાઓ, કિંવદંતીઓ અને ઇતિહાસકારો પાસેથી મીરાનો જન્મ અને જીવનકાળ વિશે મતમતાંતરવાળી માહિતી મળે છે. એટલે કે અલગ અલગ વિદ્વાનો પાસેથી અલગ અલગ તેના જીવન કવન વિશે માહિતી આપણને જોવા મળે છે. મીરાબાઈ મેડતામાં જન્મ્યા હતા. તે પરિવારમાં વૈષ્ણવ ધર્મનું પાલન થતું હતું. જો મીરાબાઈનો જન્મ થયો હતો રાવ દુદાજીને તેઓ વીર દુદાજી રાઠોડના પુત્ર રત્નસિંહને તેઓ તો તેમનો જે પરિવાર હતો તે વૈષ્ણવ ધર્મનું પાલન કરતો હતો. આથી વૈષ્ણવ સંસ્કારોનો પ્રભાવ એમના પર થયો હતો. બાળપણમાં જ એમની માતાનું અવસાન થયેલું. કે તેમનો પરિવાર વૈષ્ણવ ધર્મવાળો હતો અને બાળપણથી જ આ વૈષ્ણવ ધર્મની અસર તેમના ઉપર પડી હતી અને બાળપણમાં જ તેમની માતાની સાયા ગુમાવી હતી. નાનપણથી જ મીરા ગિરધર નાગર કૃષ્ણને મનોમન વરી ચૂક્યા હતા. એમના પદોમાં આ ઉલ્લેખ જોવા મળે છે કે મીરા બાળપણમાં જ ગિરધરને મનોમન પરણી ચૂક્યા હતા. તો મીરાના પદોમાં આ જોવા મળે છે કે હું તો બાળકુંવારી એમના જે પદો છે તેમાંથી જોવા મળે છે કે મીરાબાઈ બાળપણમાં જ ગિરધરને વરી ચૂક્યા હતા. મીરાના લગ્ન ભોજરાજ સાથે થયા હતા, પરંતુ મીરાએ તો ગોપાલની મૂર્તિ સાથે લગ્ન કરેલા. કે મીરાના લગ્ન જે મેડતાના જે રાજા સંગ્રામસિંહના પુત્ર ભોજરાજ સાથે થયેલા, પરંતુ તેમને મીરાએ તો ગોપાલની મૂર્તિ સાથે લગ્ન કરી ચૂક્યા હતા અને બાળપણથી જ ગિરધરને વરી ચૂક્યા હતા. પરિણામ સ્વરૂપે મીરાના સંસાર જીવનમાં સંઘર્ષનું નિર્માણ થયું હતું. લગભગ 23 વયે વિધવા થઈ હતી. કે તેમના જીવનમાં ઘણા બધા પરિશ્રમો આવ્યા, ઘણું બધું તેમને સંઘર્ષ પણ કરવું પડ્યું, છતાં પણ તે ભક્તિમાંથી વિચલિત થયેલી જોવા મળતી નથી. આમ મીરાબાઈ ખૂબ જ નાની ઉંમરે વિધવા પણ થઈ ગયા હતા. ત્યારે તેમની ઉંમર હતી 23 વર્ષ. લગભગ ઈસવીસન 1528ની આસપાસના સમયગાળામાં રાણા સંગ્રામસિંહનો દેહાંત થયો હતો. લગભગ એટલે કે કોઈ ચોક્કસ પુરાવા મળી શકતા નથી. અંદાજિત કોઈ સાલ આપવામાં આવી છે કે 1528ની આસપાસ રાણા સંગ્રામસિંહનો દેહાંત થયો હતો. આથી ભોજરાજથી નાનો રત્નસિંહ ચિત્તોડની ગાદીએ બેઠો હતો. 1-2 વર્ષમાં એનું પણ મોત થવાથી વિક્રમાદિત્ય ગાદીએ બેઠો હતો. કે એક પછી એક વારસદારો મૃત્યુ પામતા હતા, તેથી છેલ્લે વિક્રમાદિત્ય ચિત્તોડની ગાદી ઉપર બેઠો. અને મીરા વિધવા હતી. સાંસારિક બંધનોમાં તેને કોઈ રસ નહોતો.
ભગવદ્ ભક્તિમાં, કૃષ્ણ પ્રેમમાં તે મસ્ત રહેતી. ભક્તિમાં જ તે મસ્ત રહેતી. સંત સમાગમમાં માનનારી મીરાની કઠણાઈઓ વધી હતી. છેવટે તેણે રાજસ્થાન છોડી દીધું હતું અને દ્વારકા પહોંચી હતી. કે જ્યારે તે વિધવા થઈ હતી અને તે ભક્તિ કરતી હતી ત્યારે તેને ઘણો બધો સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. અને આ બાબતે તે રાજસ્થાન છોડી અને ગુજરાતમાં દ્વારકા આવી ગઈ હતી. મીરાના પોતાના જ એક પદમાં આ ઘટના વિશે માહિતી મળે છે. તો જોઈએ પદ. વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાને હાથ. અમૃત જાણી મીરા પી ગયા, જેણે સાય વિશ્વનો નાથ. એટલે કે વિષનો પ્યાલો રાણાજીએ મોકલ્યો હતો મીરાના હાથમાં, પરંતુ અમૃત જાણીને મીરા પી ગયા, કારણ કે તેમના ઉપર શ્રી કૃષ્ણની સાય હતી, શ્રી કૃષ્ણનો હાથ હતો. સાંડવાળા સાંડ શણગાર જે જાવું સોસો કોષ, રાણાજીના દેશમાં મારે જળ રે પીવાનો દોષ. કે આટલા બધા દુઃખ આપ્યા છતાં પણ હવે અહીં રહેવાનો મારે કોઈ આશ્રય નથી. હવે મારે ખૂબ જ દુઃખ મળે છે. તેથી તે 100 કોષ દૂર જવાનું કહે છે કે રાણાજીના દેશમાં હવે મેં જળ પીવાનું દોષ. જળ પીવાનું પણ હવે રાણાજીના દેશમાં તે ના પાડે છે. આમ તે દ્વારકા આવીને વસે છે. ડાબો મેલ્યો મેવાડ રે, મીરા ગઈ પશ્ચિમમાં, સરવ છોડી નિસર્યા જેનું માયામાં મનડું ન કોઈ. એટલે કે મીરાબાઈએ રાજસ્થાન છોડી અને દ્વારકામાં આશ્રય લીધો. વિક્રમાદિત્યના ગાદીએ બેસવાના સમય પછી મીરા દુન્યવી સંઘર્ષનો વધારે ભોગ બની. માત્ર કૃષ્ણ ભક્તિમાં રહેવું અને વૈવિધ્ય પસાર કરવું એ લોકનિંદાને પાત્ર થયું હતું. મીરાનો જીવ લેવાનો પ્રયાસ પણ થયા હતા. મીરા લોકનિંદાઓથી ડરનારી ભક્ત નહોતી. એટલે કે જ્યારે વિક્રમાદિત્ય ગાદીએ બેઠા ત્યાર પછી તેના જીવનમાં ઘણા બધા દુઃખો આવ્યા. તેમને ઝેરના પ્યાલા પણ પીવા પડ્યા. તેમના પ્રાણ પણ સંકટમાં મુકાયા. અને તે તો માત્ર કૃષ્ણની ભક્તિમાં જ લીન થવા માગતી હતી અને લોક નિંદાઓથી ડરનારી તે નહોતી. એ તો સમજતી હતી કે હાથી જતો હોય તો પાછળ કૂતરાઓ ભસ્યા જ કરવાના. મીરાએ પોતાના એક પદમાં આ વાત કરી છે. એટલે કે લોકો શું કરે છે તેનું મીરા તેની અસર તેના ઉપર થતી નથી. તેને પોતે શું કરવું છે તે બધું તે જાણી લેતી. ઊભી બજારે ગજરાથ ચાલ્યો રે જાય, શ્વાન બસે તો તેની સંખ્યા ન થાય. જખરે મારે પેલા દુરીજન લોક, ચિતડું ચોર્યું તે તેની શિખામણ ફૂંક. તો મીરા જણાવે છે કે હાથી પાછળ કૂતરાઓ ઘણા જ ભસ્યા કરે છે, છતાં પણ મનમાંથી કંઈ લેવામાં આવતું નથી. એવું તે તેના એક પદ ઉપરથી આપણને જોવા મળે છે. ઊભી બજારે ગજરાથ ચાલ્યો રે જાય, શ્વાન બસે તો તેની સંખ્યા ન થાય. જખરે મારે પેલા દુરીજન લોક, ચિતડું ચોર્યું તો તેની શિખામણું ફૂંક. આગળ જોઈએ તો મીરાના પદોમાં ગુરુ શબ્દ ઘણીવાર આવે છે, પરંતુ એના ગુરુ રૈદાસ અન્ય હતા એવી ચોક્કસ સ્પષ્ટતા મળતી નથી. એટલે કે મીરાના પદો ગુરુ શબ્દ આવે છે કે એટલે એના ગુરુ અમુક રૈદાસને ગણાવે છે તો અમુક કેનલને ગણાવે છે. દ્વારકા છોડ્યા પછી તેના જીવન વિશેની સુનિશ્ચિત માહિતી પ્રાપ્ત થતી નથી, છતાં કેટલાક વિદ્વાનો નોંધે છે કે મીરા દક્ષિણ ભારત અને ત્યારબાદ ઉત્તર ભારતની યાત્રાએ ગઈ હશે. કે જ્યારે મીરા મેવાડ છોડીને જ્યારે દ્વારકામાં આવી ત્યાં સુધી તેની માહિતી ઉપલબ્ધ છે, પરંતુ જ્યારે તે દ્વારકા છોડીને ક્યાં ગઈ તેની કોઈ માહિતી નથી. પરંતુ વિદ્વાનો જણાવે છે કે તે દક્ષિણ ભારત અને ત્યારબાદ ઉત્તર ભારતમાં યાત્રાએ ગઈ હશે તેવું જોવા મળે છે. મીરા રાજકુંવરી હતી અને રાજરાણી પણ હતી. મીરા રાજકુંવરી હતી, રાજરાણી પણ હતી. પ્રભુ ભક્તિને કારણે, સંતો પ્રત્યેનો અહોભાવને કારણે એને
ટીકાઓનું ભોગ બનવું પડ્યું હતું. એના સાંસારિક જીવનમાં ઉત્પન્ન થતી વ્યથા એના પદોમાં કેટલેક ઠેકાણે વ્યક્ત થયેલી છે. મેરો દર્દ ન જાણે કોઈ એવો એનો ઉદ્ગારો હતા. તત્કાલીન સામાજિક પરિવેશમાં મીરાના વિચારો સ્વીકારી લે એવો ન હતો. આથી મીરાને મારવાના પ્રયાસો થયાનું પણ માની શકાય છે. એટલે કે મધ્યકાળમાં જ્યારે મીરા મેવાડમાં પોતાના લગ્ન કરીને ગઈ ત્યારે તેમના પતિનું નાની જ ઉંમરે અવસાન થઈ ગયું હતું. આથી તેમના ઉપર ઘણા બધા સંઘર્ષો આવ્યા. તેમના પ્રાણ પણ સંકટમાં મેકાયા. તેમને મારવાની પણ કોશિશ કરી હતી. મીરાએ ઝેરનો પ્યાલો અપાયો હતો અને પ્રભુ કૃપાએ મીરાએ એમાંથી ઉગરી ગઈ હતી. એટલે કે મીરાને ઝેરનો પ્યાલો પણ આપવામાં આવ્યો હતો. ઈસવીસન 1546માં કુંભલનેરના રાજા ઉદયસિંહને મીરાને દ્વારકાથી પાછી લાવવા પ્રયાસો કર્યા હતા. આ માટે ઉદયસિંહે બ્રાહ્મણોને દ્વારકા મોકલ્યા હતા કે મીરાને દ્વારકાથી પાછી લાવવા ઉદયસિંહે બ્રાહ્મણોને પણ મોકલ્યા હતા, પરંતુ બ્રાહ્મણે મીરાને પાછી લાવી શક્યા નહીં. 1556થી 60માં મીરાએ ઉત્તર ભારતની યાત્રા કરી હશે એવું અનુમાન લગાવવામાં આવે છે કે 1556થી 60માં મીરાએ ઉત્તર ભારતની યાત્રા કરી હશે. આ સમયગાળામાં મીરાની મુલાકાત બિરબલ, તાનસેન અને અકબર સાથે થઈ હશે કે ત્યારે રાજા રજવાડાઓનો સમય હતો, એટલે તેની મુલાકાત બિરબલ, તાનસેન અને અકબર સાથે થઈ હશે, કારણ કે આ બધા તેના સમકાલીન હતા. તુલસીદાસનો પરિચય પણ મીરાએ આ અરસામાં થયો હશે તેવું માનવામાં આવે છે. મીરાના નિશ્ચિત અવસાન સમયની ખાસ માહિતી ઉપલબ્ધ થતી નથી, પરંતુ ઈસવીસન 1563-64માં મીરાનું અવસાન થયું હશે. એટલે કે મીરા વિશે કોઈ ખાસ માહિતી મળતી નથી તેના અવસાન વિશે, પરંતુ 1563થી 1564 વચ્ચે તેમનું અવસાન થયું હશે તેવું જાણવા મળે છે. મીરા રાજસ્થાનમાં જન્મી હતી, આથી એની ભાષા રાજસ્થાની ગણી શકાય. રાજસ્થાનમાં જન્મી હોવાથી તેની ભાષા રાજસ્થાની. મીરાના પદોમાં જુદી જુદી ભાષાઓ જોવા મળે છે. રાજસ્થાની સિવાય ગુજરાતી, હિન્દી, મરાઠી, મારવાડી, વ્રજ અને બંગાળી ભાષામાં પણ એના પદો છે. એટલે કે મીરાએ આખા ભારતની યાત્રા કરી હતી, એટલે કે અનેક ભાષાઓની તે જાણકાર બની હતી. એટલે કે અલગ અલગ ભાષામાં તેના પદો જોવા મળે છે. મીરાના પદોમાં કંઠોપકંઠ ફેરફાર થતાં આ બધી ભાષાઓમાં પદ મળ્યા હશે એવું પણ કહેવું સાવ સાચું લાગતું નથી, કારણ કે દરેક ભાષામાં મળતા મીરાના બધા જ પદ એક સરખા નથી. એટલે કોઈ પદોનો અનુવાદ થયો એક ભાષામાંથી બીજા ભાષામાં તેવું જાણવા મળતું નથી, પરંતુ આ પદોમાં બધામાં અલગ અલગ ફેરફાર જોવા મળે છે. એટલે કે આ બધા પદો મીરાએ જ રચ્યા હોય તેવું આપણે અનુમાન લગાવી શકીએ છીએ. આના સંદર્ભમાં એમ વિચારી શકાય કે મીરાએ અને સાધુ સંતોના પરિચયમાં આવી છે. આ સાધુ સંતોની વાણી એના પર અસર થઈ હશે. મીરાના ઉપર સાધુ સંતોની અસર જોવા મળે છે. મીરા વ્રજ અને દ્વારકામાં ગઈ હતી, આથી વ્રજ ભાષાની અને ગુજરાતીની એના પર અસર હતી, જેથી એના પદોમાં વ્રજ તેમજ ગુજરાતી ભાષામાં તેના પદ જોવા મળે છે. એટલે કે મીરાએ અલગ અલગ ભારતના પ્રવાસો કર્યા હતા, તેથી અલગ અલગ ભાષામાં તેના પદોની માહિતી આપણે મળી શકે છે. મીરાએ કરેલી યાત્રાઓ, તીર્થાટનોને કારણે એના પદોમાં જુદી જુદી ભાષાઓ હોવાનું મનાય છે. એટલે કે સમગ્ર ભારતની યાત્રા કરી હોવાથી તેના પદોમાં અલગ અલગ ભાષાઓ આપણે જોઈ શકીએ છીએ. જુદી જુદી ભાષાઓમાં મીરાને 1300થી વધારે પદો પ્રાપ્ત થાય છે. મીરાના કાવ્યોની ભાષામાં સ્થળકાળ પરિવેશની અસર જોવા મળે છે. એટલે કે ગુજરાતી સાહિત્યમાં મીરાના પદોની સંખ્યા 1300થી પણ વધારે છે.
પરંતુ મધ્યકાળમાં બધું સાહિત્ય હસ્તલિખિત હતું, એટલે બધી રચનાઓ થઈ શકી એવું શક્ય નહોતું. તેથી આપણે ગુજરાતી ભાષામાં માત્ર 250 જેટલા જ પદો આપણને જોવા મળે છે અને તેના પદોમાં સ્થળ અને કાળ વિશેની સમજ પણ જોવા મળે છે. મીરાનું શૈશવ રાજસ્થાનમાં વીત્યું, પછી વૃંદાવન ગઈ અને ત્યારબાદ દ્વારકા ગઈ. એટલે કે શૈશવ એટલે કે બાળપણ, કે મીરાબાઈનું બાળપણ રાજસ્થાનમાં વીત્યું, પછી તે વૃંદાવન ગઈ અને ત્યારબાદ દ્વારકા ગઈ. એટલે કે મીરાનું બાળપણ રાજસ્થાનમાં વીત્યું અને વૃંદાવન અને ત્યાર પછી તે દ્વારકા ગઈ. માધુર્યના ગુણનું એના પદોમાં પ્રાધાન્ય જોવા મળે છે. આથી એના પદો આમ જનતામાં પ્રચલિત થતા ગયા. મીરાની વાણીને લોકવાણીની પ્રજા સમસ્તની વાણી પણ કહેવાય છે. કે મીરાની વાણીને પ્રજા સમસ્તની વાણી તરીકે ઓળખાવી શકાય છે. એને લીધે પણ મીરાના પદોને અખિલ ભારતમાં લોકપ્રિયતા સાંપડી હશે. મધ્યકાલીન સંતોમાં જોવા મળતી ભાષાત્મક એકતા મીરાને નિહાળી શકાય. એટલે કે મીરાના પદોને અખિલ ભારતમાં લોકપ્રિયતા સાંપડી છે અને તેમની મધ્યકાલીન સંતોમાં તેમની ભાષાત્મક એકતા પણ નિહાળી શકાય છે. મીરાના ઘણા પદો કૃષ્ણલીલા વિષયક છે. સંસારિક જીવનના સંઘર્ષો, પ્રભુતિ, વિરહ વગેરેનું નિરૂપણ મીરાના પદોમાં પારખી શકાય છે. એટલે કે મીરાના મોટા ભાગના જે પદો છે તે કૃષ્ણલીલા ઉપર આધારિત છે. કૃષ્ણ ભક્તિ, આ બધા જે કૃષ્ણ ઉપર આધારિત તેમના પદો આપણે જોઈ શકીએ છીએ. તેમના જીવનમાં ઘણા બધા સાંસારિક સંઘર્ષો, પ્રભુનો વિરહ, આ બધું પણ તેમના જીવનમાં આવતું હોવાથી તેમણે તેના વિશે પણ પદોની રચના કરી હતી. એના પ્રાર્થનાવાળા પદોમાં એની આર્થભક્તિ રજૂઆત પામી છે. એના પદોમાં રુજુતા છે. મને ચાકર રાખોજી જેવા પદમાં એના હૈયાના દાસીભાવ અને દીનભાવ અભિવ્યક્ત પામે છે. કે તે પોતે મીરા પોતે કૃષ્ણની પ્રેયસી પણ ગણાવે છે અને મીરા કૃષ્ણને દાસી પણ ગણાવી છે. તે અમુક પદોમાં આપણે જોવા મળે છે. મને ચાકર રાખોજી, આ જે પદ છે તેમાં મીરા પોતાની દાસીભાવ વ્યક્ત કરે છે. મીરાના પદોમાં લોકોના હૈયામાં સંગ્રહ પામેલા પદો ગણાય છે, જે કંઠોપકંઠને કર્ણોપકર્ણ દ્વારા અસ્તિત્વમાં આવે છે. કે ઘણા બધા પદોની રચના થઈ શકી નથી, તેથી કર્ણોપકર્ણ અને કંઠોપકંઠ દ્વારા તે અસ્તિત્વમાં આવ્યા હોય તેવું જોવા મળે છે. મીરા પ્રથમ ભક્ત હતી, પછી કલાકાર હતી. મીરા પ્રથમ ભક્ત હતી, પછી કલાકાર હતી. એણે કલાની સાધના કરવા માટે પદોની રચના કરી નહોતી. પરંતુ પોતાની આર્દ્ર લાગણીઓને વ્યક્ત કરવા જતાં એના પદો રચ્યા છે. કે પોતે જે પદોની રચના કરતી હતી તેમાં પોતે પોતાની કલા માટે પોતે પદોની રચના કરતી નહોતી, પરંતુ તેની આર્દ્ર લાગણીઓને પ્રગટ કરવા, વ્યક્ત કરવા તે પોતાની પદોની રચના કરતી જોવા મળે છે. એના આવા પદોમાં રાગાત્મક અને વૈરાગાત્મક ભાવો છે. મીરાના પદોમાં રાગાત્મક અને વૈરાગાત્મક ભાવો જોવા મળે છે. તેમના પદોમાં કથાનાત્મક પદો, જ્ઞાન વૈરાગ્ય ભક્તિના પદો અને શૃંગાર રસ ઉપર આધારિત પદોની રચના જોવા મળે છે. અને સંગીતનું માધુર્ય પણ જોવા મળે છે. તો જોઈએ ઉપસંહાર. મીરા પ્રેમલક્ષણા ભક્તિની સંત કવિયત્રી હતી. લાગણીઓની સંદૂર અભિવ્યક્તિ, એના ભાવોની ગહનતાને કારણે એના પદોમાં કાવ્યત્વ ખીલે છે. એને સુંદર ઉર્મી કાવ્યો આપ્યા છે અને એક વિશ્વની એક નોંધપાત્ર સ્ત્રી કવિ હતી. એટલે કે મીરાબાઈ એ સંત કવિયત્રી હતા. ભાવોની ગહનતાને એના પદોમાં કાવ્યત્વ આપણને દેખાઈ આવે છે. તેમણે સુંદર ઉર્મી કાવ્યો પણ આપ્યા હતા અને એક વિશ્વની આગવી નોંધપાત્ર સ્ત્રી કવિયત્રી તરીકે તે જાણીતા થયા છે. તો આ હતું મીરાબાઈનું
જીવન ઉછેર અને સામાજિક અને તત્કાલિક સામાજિક પરિવેશ. નેક્સ્ટ પ્રશ્ન છે મીરાનું કવન. તે આપણે આવતા લેક્ચરમાં જોઈશું.